أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. એ પહેલાં કે આ ડાયલોગનો આરંભ થાય, હું ઇકબાલભાઈ નુરાનીને દરખાસ્ત કરીશ કે કુરાન મજીદની આયતથી તિલાવત કરે. ઇકબાલભાઈ. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वमिन आयातिहि अन खलक लकुम मिन अनफुसिकुम अज़वाजन लितस्कुनु इलैहा वजअल बैनकुम मवद्दतन व रहमह इन्न फी ज़ालिका लआयातिन लिक़ौमिन यतफ़क्करून. वमिन आयातिहि खल्क़ुस समावाति वल अर्ज़ि वख्तिलाफ़ु अल्सिनतिकुम व अल्वानिकुम इन्न फी ज़ालिका लआयातिन लिल आलिमीन. सदक़ल्लाहुल अलियुल अज़ीम. આનો તર્જુમો પણ પેશ કરવામાં આવે છે. હવે મારી સામે અત્યારે ઉર્દુમાં લખેલું છે તે જ હું વાંચીને સંભળાવી દઉં. और उसकी निशानियों में से ये भी है कि उसने तुम्हारा जोड़ा तुम ही से पैदा किया है ताकि तुम्हें उससे सुकून हासिल हो, और फिर तुम्हारे दरमियान मोहब्बत और रहमत करार दी है कि उसमें साहिबान फ़िक्र के लिए बहुत सी निशानियां पाई जाती हैं. और उसकी निशानियों में से आसमान व ज़मीन की खिलकत और तुम्हारी ज़बानों और तुम्हारे रंगों का इख्तिलाफ भी है कि उसमें साहिबान इल्म के लिए बहुत सी निशानियां पाई जाती हैं. सदक़ल्लाहुल अलियुल अज़ीम. આસન જઝાકલ્લા ઇકબાલભાઈ. ખોજા શિયા ઇસ્માઇલ પીરાઈ જમાત તરફથી, પાકિસ્તાન ફેડરેશન તરફથી અને વર્લ્ડ ફેડરેશન તરફથી આજના આ ખોજા હેરિટેજ ડેના પ્રોગ્રામ કે જે ગુજરાતી ભાષા ઉપર છે, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇકબાલભાઈએ જે તિલાવત કરી એમાં rahમાનો શબ્દ 2 કે 3 વખત આવેલ છે. સૂરતુર રહમાનની અંદર પણ એક નાની આયત છે અને સૂરતુર રહમાનનો એ પણ એક જુઝ છે કે કહેવામાં આવે છે કે અલ્લમહુલ બયાન, કે માણસને એક્સપ્રેશનની, માણસને બોલવાની સલાહિયત આપી. આ એક અલ્લાહની રહેમત છે કે ઇન્સાનને બોલવાની જે સલાહિયત આપી છે, એ સલાહિયત જે છે એ ભાષા છે. અને ભાષા એવી વસ્તુ છે કે આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણી આઈડેન્ટિટી, આપણી ઓળખ, આ બધી વસ્તુઓને એ ભાષા સાથે આપણે ઓળખાવી શકીએ. તો આ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતી ભાષા ખોજા શિયા ફ્રાન્સની કોમની એક બોલી છે, એક આપણું કલ્ચર છે. કચ્છી હોય, સિંધી હોય કે ખોજા લોકોની આ 3 ભાષાની અંદર આપણી સંસ્કૃતિ સમાયેલી છે. આ પેનલ રાખવાનો મકસદ એ છે, ખાસ કરીને ખોજા હેરિટેજ ડે માટે, કે આજે આ ભાષા દુનિયાભરમાં ખોજા કોમની અંદર આસ્તે આસ્તે ભૂસાતી જાય છે. અને આપણી સાથે આ 3 વડીલો છે. એ લોકો, હું એ અપેક્ષા રાખું છું કે થોડી ઘણી દોરવણી આપે કે કેવી રીતે આ ભાષા કે જે અત્યારે કદાચ ખોજા કોમની અંદર એના છેલ્લા શ્વાસ લઈ રહી છે. ભાઈ, ગુજરાતી ભાષા છેલ્લા શ્વાસ નથી ને. ગુજરાતી ભાષાને બોલવાવાળા મિલિયન્સમાં છે, કરોડોમાં છે દુનિયાભરમાં. હું ખોજા કોમની વાત કરી રહ્યો છું કે આપણી કોમની અંદર આ ભાષા છેલ્લા શ્વાસ લઈ રહી છે. તો એનો ઉપાય કે આજે કદાચ એને લાઈફ સપોર્ટ મશીન ઉપર મૂકતા પહેલાં આપણે કંઈ ને કંઈ નિર્ણય લેવો જોઈએ. અને આ પેનલનો મકસદ એ છે કે આ ભાષાને કેવી રીતે બચાવી શકીએ. તો હવે વધુ વાત ન લંબાવતા હું આપણા પેનલિસ્ટને રિક્વેસ્ટ કરીશ, એમને વિનંતી કરીશ કે એક તો કે પોતાની ટૂંક ઓળખાણ આપે અને ત્યાર પછી
1 કે 2 મિનિટની અંદર એમનું ઓપનિંગ સ્ટેટમેન્ટ કરે કે એમને કઈ વસ્તુ જે મેં કહ્યું છે એના ઉપરાંત કઈ વસ્તુ એમને ઉમેરવી છે, અને ત્યાર પછી આપણે 2 કે 3 સવાલો ઉપર આપણે એના ઉપર ચર્ચા કરશું. તો હું દાવત દઉં છું ઇકબાલભાઈને કે એ પણ પોતાની ઓળખાણ આપે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું નામ ઇકબાલ નુરાની, પિતાજીનું નામ માસૂમ અલી ફિદા હુસૈન નૂર અલી. એમનો સંબંધ મહુવાથી હતો. મારો જન્મ મુંબઈનો છે અને બચપણથી જાણે કરાચીમાં જ જે છે સમય વિતાવ્યો છે. દુનિયાવી તાલીમના હિસાબે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, રિટાયર્ડ છું. છેલ્લી મારી જોબ હતી શ્રી સધન ગેસ કંપનીમાં. બાકી કોમી પ્રવૃત્તિઓમાં જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલો રહ્યો. ઘણા મદ્રેસાઓમાં ભણ્યો બી, ભણાવ્યું પણ. અને હવે મારી ઓળખાણ જાણે નજફી હોલ અને નજફી કેસેટ લાઇબ્રેરીથી મશહૂર છે. અલ્લાહ તાલાએ ઘણી તોફીક આપી, ઘણી ઇજ્જત આપી. અને ગુજરાતીના મામલામાં બી જે છે હું બતાવું કે અમે વર્ષો સુધી સ્કૂલના વેકેશનના જમાનામાં બચ્ચાઓ માટે સમર વેકેશન પ્રોગ્રામનું યોજન કર્યું હતું. અને તેમાં જુદા જુદા વિષયો સાથે ગુજરાતી ભાષાને પણ જે છે શીખવવાની કોશિશ કરી હતી. તેમાં મારા બેન સાબિરા અફઝલ માણેકિયા અને આજના પેનલમાં હાજર છે તાહિરાબાઈ શબ્બીર, તેઓ પણ ગુજરાતી બચ્ચાઓને ભણાવી ચૂક્યા છે. તો આ એક નાનકડી કોશિશ હતી. બાકી વધુ મહેનતની આવશ્યકતા છે અને કરવી જોઈએ કે જેથી કરીને ગુજરાતી જીવંત રહે. ગુજરાતી આપણી કોમમાં ખતમ થઈ રહી છે, બાકી ગુજરાતમાં ફળી રહી છે. બાકાયદા તેમાં હાયર એજ્યુકેશન થઈ રહ્યું છે, ડિગ્રીઓ મળી રહી છે અને ગુજરાતમાં ઠીકઠાક જીવંત ભાષા છે. પણ આપણી કોમમાં આ ભાષા જે છે તકરીબન જે છે ખતમ થવા આવી છે. અને મારી મુલાકાત થઈ હતી એક વખત મુલ્લા અસગર સાથે, અહીંયા કરાચીમાં જ. મેં એમને પૂછ્યું કે ગુજરાતી ભાષા માટે કોશિશ કરવામાં આવે તો કેમ? તો એમનું કહેવું થયું કે ભાઈ અમે લંડનમાં પણ આ જ જે છે કામ કરી રહ્યા છીએ, કોશિશ કરી રહ્યા છે કે કોઈ પણ રીતે આ એક મીડિયમ જીવંત રહે કે જેથી કરીને પૂરી ખોજા બિરાદરી એકબીજા સાથે એક ભાષા સાથે તો સંકળાઈને રહે. નહીંતર શું થાય છે કે કોઈ યુરોપમાં રહેતું હોય તો એને ફક્ત ફ્રેન્ચ આવડે છે યા ઇંગ્લિશ આવડે છે, કોઈ આફ્રિકામાં રહેતું હોય તો એને ઇંગ્લિશ આવડે છે અને ગુજરાતી આવડે છે, કોઈ પાકિસ્તાનમાં રહેતું હોય તો એને ફક્ત ઉર્દૂ આવડે છે. પણ ગુજરાતી એવી છે કે અગર તે બાકી રાખે પોતાના કુટુંબમાં, પોતાની મિટિંગોમાં, પોતાની મજલિસોમાં, તો એ ભાષાથી તેઓ બધા એકબીજા સાથે સંકળાયેલા રહી શકે છે. આ એક ખૂબી છે. આ તો એક બહુ નાની વસ્તુ છે, મહત્વ છે તેની જગ્યાએ. પણ તેના અલાવા બી જે છે ઇન્શાલ્લાહ હમણાં વાર્તાલાપમાં હું બી અને અમારા બીજા ભાઈઓ હસનભાઈ બી તેના ઉપર રોશની નાખશે અને બતાવશે કે શા માટે આ ભાષાને જીવંત રાખવા માટે વધુમાં વધુ કોશિશો કરવી જોઈએ કે જેથી કરીને આપની આવનારી નસલ જે છે આને બિલકુલ તજી ન મૂકે. જઝાકલ્લાહ હસન. હસનભાઈ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું નામ મોહમ્મદ યાસીન મર્ચન્ટ છે. બાપાનું નામ દોસ્ત મોહમ્મદ મર્ચન્ટ. બાપાનું ગામ ભાવનગર ઇન્ડિયા અને મોસાળજી મારી મધરનું જ ગામ હતું ગરડા ઇન્ડિયાથી છે. મારો જન્મ 1957માં કરાચીમાં થયેલ છે. બાય પ્રોફેશન હું ટેક્સ લોયર છું ને ટેક્સની પ્રેક્ટિસ સાથે સાથે બીજા બી ચાલી રહ્યા છે. સૌથી પહેલાં તો વાત શરૂ કરતાં પહેલાં આભાર માનું છું ખોજા પીરાઈ શિયા જમાતનો અને અત્યંત વાલજી સાહેબનો કે સાહેબ તમે લોકોએ અમને એ કાબિલ સમજ્યા કે ગુજરાતી માટે અમે કંઈ બોલીએ. કરવાનું ઘણું બધું છે, ખાલી બોલાવને બોલાવી એનો જ તમારો ઘણો આભાર. બાકી વાત રહી ગુજરાતી માટે આપણે જે છે ને જ્યાં સુધી આપણી યુવાનોને વાંચનનું આપણે જ્યાં સુધી વાંચન તરફ નહીં જાય ને ત્યાં સુધી ગુજરાતી આપણી આટલી વસ્તુને આપણે કહીએ ગુજરાતી ભૂસાઈ ગઈ છે, ખતમ નથી ગુજરાતી ભૂસાઈ. ગુજરાતી છેલ્લા છે, ગુજરાતી પૂરી દુનિયામાં બોલાઈ રહી છે. ગુજરાતમાં તો બાકાયદા ઇન્ડિયાના ગુજરાતમાં તો એનો સરકારી જબાન જ ગુજરાતી, સરકારી ભાષા જ એની ગુજરાતી છે.
ને ગુજરાતમાં ઇન્ડિયામાં મારા હિસાબે જે મેં હિયરું એ વાંચન કરેલું છે કે પૂરી દુનિયામાં 6,55,00,000 જણા ગુજરાતી બોલે છે ને ખાસ કરીને ઇન્ડિયામાં મારે આનો જે છે છઠ્ઠા નંબરની ભાષા કહેવાય છે. યુકે તરફ આપણે આવીએ ને, યુકેમાં 4થા નંબરની ભાષા જે છે ગુજરાતી બોલાય છે. તો આપણા પાકિસ્તાનમાં આસ્તે ખતમ થઈ રહી છે એને જીવન કરવા માટે આપણે બધાને મળીને કાંઈ ને આપણે આગળ વાત હાલશે તે બીજી વાતો આપણે કરશું કે આપણે એના માટે શું કરવું જોઈએ. એના માટે અમે લોકો પોતાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ કે ગુજરાતી બચાવ તહેરીક તરીકે મેં હમણાં તકરીબન પાછલા 3 વર્ષથી અમે લોકો આની પર કામ કરી રહ્યા છીએ ને ઘણો બધો અમને એમાં સપોર્ટ મળ્યો. ગુજરાતી ક્લાસીસ અમે અહીંયા શરૂ કરી છે ને અમુક માણસો અમુક બચ્ચાઓ જે ભણ્યા અને આજે ભણાવવા તૈયાર થઈ ગયા છે, પણ અમારા મજબૂરી એ જ છે આપણી ખોજા કોમમાં યા મેમણ કોમમાં બચ્ચાઓ ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યા. એના વડીલો એને શાયદ એક તરફ લાવવા નથી માંગતા કે શું જે બચ્ચાઓ ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યા એટલે અમે લોકો આસ્તે પાછળ જઈ રહ્યા છીએ. મગર અમે પોતાની મુકશું નહીં, કોશિશ અમારી જારી રહેશે. ઇન્શાઅલ્લાહ ગુજરાતી ભાષાનું સ્થાન જે હતું આપણું આજથી 30 વર્ષ પહેલાં પાકિસ્તાનનું જે સ્થાન હતું, ઇન્કમ ટેક્સમાં મને યાદ છે ગુજરાતી ચોપડા લઈને આવવા પડતો હતો કે અમારે ગુજરાતી ચોપડા હાલતા હતા. બાકી ગુજરાતી ભાષા હતી, જગા ગુજરાતીના બોર્ડ લાગેલા રહેતા હતા. એ સ્થાન પોતાનું ખોઈ બેઠી છે. તો એ આપણે સ્થાન પાછું લાવવા માટે છે ને આપણે એને કોશિશ કરવાની જ છે. ને એક મારો એક બીજો મશવરો જે અમે કોશિશ કરી રહ્યા છીએ કે આપણી જગા પર આપણે ગુજરાતી લોકો બધા બિઝનેસમેન છે, મેમણ કોમ્યુનિટી, ખોજા કોમ્યુનિટી, સારા પારસી છે, અમારા જે ગ્રુપ છે મારું એમાં પારસી છે, હિન્દુ છે, હર કોમ્યુનિટી છે અમારી ગુજરાતી બચાવ તહેરીકમાં. અમે પ્રોગ્રામ કરતા રહ્યા છીએ હર 4 મહિને 6 મહિને. તો આપણે કોશિશ એમ કે તમે ગુજરાતીઓ પોતાની છે ને દુકાનોના બોર્ડ, બિઝનેસના બોર્ડ છે ને તમે ગુજરાતીમાં લખો. હું 2-4 ઘણી જમાતોમાં અમે લોકો વિઝિટ કરી છે ને અમે કહી આવ્યા. એ લોકો કર્યા પણ ખાસ કરીને ઝારાવાડિયા જમાત, ગાંચી જમાત, એ લોકોએ પોતાના બોર્ડ લગાડી દીધા. અમુક જમાતે તો પોતાની સ્કૂલમાં ગુજરાતી ક્લાસ બી શરૂ કરી નાખી. પણ એ છે કે પહેલે કન્ટિન્યુ રહી, પછી બચ્ચા ઓછા થતા ગયા, પાછી સ્ટોપ થઈ, પાછી ચાલુ થઈ. હજી પણ આ દોરમાં આ પોઝિશનમાં હું અત્યારે આપણે ઇબ્રાહિમ હેદરી પર તકરીબન 35-40 બચ્ચા રેગ્યુલર ગુજરાતી ભણી રહ્યા છે. એવરી વીક ક્લાસ થઈ રહી છે. રેન્ચો લાઇનમાં અમે ક્લાસ હલાવી રહ્યા છીએ 2 વર્ષથી. ફ્રી ક્લાસ બધી ચીજો અમે પ્રોવાઈડ કરીએ છીએ કે ભાઈ ગુજરાતી આવો વાંચો. લેકિન વहाँ પર હજી અમે નિરાશા છે, આશા પર આવ્યા નથી. આશા સાથે અમે કામ કરી રહ્યા છીએ. ઇન્શાઅલ્લાહ એક વખત આવશે, આપણું સ્થાન આપણે મળશે ગુજરાતીનું. ઇન્શાઅલ્લાહ આપણે બધા એના સૂચન હશે, તમને કંઈ શું તમારે જ બી સૂચન લેશું અમે તો શું આગળ કરી શકીએ છીએ આપણે એ બી આગળ વધવાનું છે. નહીં, જી હા, ગુજરાતી બચાવો તહેરીકની જે પ્રવૃત્તિ છે એ ફેસબુક પર હું અવારનવાર વાંચતો રહું છું અને એમાં કોમેન્ટ પણ કરતો રહું છું કે જે કામ થઈ રહ્યું છે એ સારું કામ થઈ રહ્યું છે, અલ્હમ્દુલિલ્લાહ. તો આપને હું દાવત આપીશ કે તમારું ઓપનિંગ સ્ટેટમેન્ટ અને તારે બેન તમે તમારી પોતાની ઓળખ આપો, પછી આપણે એના સવાલો ઉપર જઈએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું નામ તાહેરા બાનુ છે. આપણે ગુજરાતીમાં ત્યાં બધાના નામ બાનુ સાથે જ હોતા હતા પહેલાં. અત્યારે તો હવે ખબર નહીં, ખતમ થઈ ગયો છે. તાહેરા બાનુ મારું નામ છે. મારા પપ્પા હૈદર અલી હસન અલી લાખાણી એ ઇન્ડિયાના છે. હું બી ઇન્ડિયામાં બોર્ન થઈ હતી અને અમારો પપ્પા વર્તેજના છે, મારી દાદી વર્તેજના છે અને હું અમદાવાદમાં પેદા થઈ હતી. તો એટલે ગુજરાતીથી બહુ જ મોહબ્બત છે વધારે એકદમથી, કેમ કે ગુજરાતીમાં ભણ્યું. અમે લોકોને જે બુક્સ હતી બધી ગુજરાતીમાં હતી, અમારું ભણતર ગુજરાતીમાં જ થયું. અને પછી અહીંયા આવી હું ત્યારે અહીંયા લગ્ન મારા થયા પાકિસ્તાનમાં, તો પછી હું અહીંયા આવી. પણ અહીંયા મને ગુજરાતી જ્યાં બી મને મળતા હતા ગુજરાતી લોકો, તો એના પર વધારે ઓલું હતું કે ભાઈ આનાથી વાત કરું કેમ કે ગુજરાતી બોલી રહ્યા છે. તો એ ગુજરાતી ત્યારથી એમ છે કે હાલતી રહે ને બોલાતી રહે તો ખુશી થાય છે કે ક્યાંય બી ગુજરાતીનો પ્રોગ્રામ હોય કે કંઈ હોય તો કોશિશ કરું છું કે ત્યાં પહોંચી જાઉં અને ત્યાં જઈને એને સમજું કે શું કરવાનું છે ને કેવી રીતે આપણે એને આગળ વધારી શકીએ ને કેવી રીતે એને આપણે બચ્ચાઓ સુધી પહોંચાડીએ. આપણી આગળની જે છે બધા જનરેશન, એ લોકો ગુજરાતી બોલે, વાંચે, સમજે, શીખે. કેમ કે બહુ મીઠી લેંગ્વેજ છે. આપણે ભાષા જે છે એ બહુ જ મીઠી છે. આમ ગુજરાતી આપણે બોલીએ તો એમ લાગે કે બહુ પ્યાર ને મોહબ્બતથી સરસ મજાનું આમ બોલવામાં ફાઇન લાગતું હોય છે. પણ એ કે હવે બધા સમજે, અલ્લાહ કરે અને એ લોકો આ તરફ આવે, બધા નવા લોકો, અને આને સપોર્ટ આપે ને હિંમત આપે કે આપણે જે કામ કરીએ છીએ એના પણ આપણે આગળ વધી શકીએ. જઝાકલ્લાહ. અત્યારે આપણે અમુક સવાલો જે ચર્ચા કરશું તો મારી પણ ઓળખ
ટૂંક ઓળખ દેતો જાઉં. હું ખોજા હેરિટેજ પ્રોજેક્ટનો હેડ છું વર્લ્ડ ફેડરેશનના. ઘણા વર્ષો સુધી વર્લ્ડ ફેડરેશનને સેવાઓ આપી છે. હું એ ગામમાં રહું છું કે જ્યાં 1.5 લાખ પાકિસ્તાની રહે છે, યુએસના હ્યુસ્ટન ગામમાં. અને ત્યાં ગુજરાતી બોલવાનો મોકો બહુ ઓછો મળે છે. તો મારી પણ ગુજરાતી આસ્તે આસ્તે ને કે એના ઉપર કાટ ચડતો જાય છે. તો કોશિશ કરીશ કે જેટલી શુદ્ધ ગુજરાતી આપણે બોલીએ, કોશિશ કરીએ. પણ ઘણી વખતે મુશ્કેલ છે, કારણ કે ભાષા બોલવાનો મહાવરો ન હોય, ઓછો હોય. વધારે અમે ઘરની અંદર ગુજરાતી બોલીએ, હિસ્ટરની અંદર. પણ ગામમાં આપણા લોકો અહીંથી આવેલા છે, લગભગ ઉર્દુમાં વાત થાય, ઇંગ્લિશમાં વાત થાય. ખેર, આ તો એ ફરિયાદ કરવાની વાત નથી ને, તો શેર યાદ આવે છે કે શું કરું, ફરિયાદમાં જ ફરિયાદ છે, એને ફરી ફરીને યાદ કરીએ, એ જ મારી ફરિયાદ છે. તો ફરિયાદ તો કરવા બેસશું તો કંઈ સાંભળવાનું નથી. તો આજે આપણે એક મોકો મળ્યો છે, અને આ જે પોડકાસ્ટ છે, ઇન્શાલ્લાહ દુનિયાભરમાં એને આપણે ફેલાવવાની કોશિશ કરશું, કહેવાય ગુજરાતી ભાષા માટે. તો પહેલો સવાલ એ છે કે આપણી સંસ્કૃતિ, આપણી કલ્ચરલ આઈડેન્ટિટી જેને કહે છે, એની ઓળખમાં ગુજરાતી ભાષા શું રોલ ભજવે છે, કઈ ભૂમિકા ભજવે છે આપણી ભાષા, એના ઉપર પહેલાં આપણે જરા ચર્ચા કરીએ કે ઇમ્પોર્ટન્સ ગુજરાતીનું આપણી સંસ્કૃતિ, આપણા કલ્ચરની અંદર કઈ વસ્તુ છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ. અને સાથે સાથે આપ સાહેબોમાં પાસે અગર કોઈ એવું સજેશન હોય, કોઈ એવું મંતવ્ય હોય કે એને કેવી રીતે આપણે મજબૂત બનાવી શકીએ પ્રેક્ટિકલી, તો પ્લીઝ આના ઉપર જેને પણ આ સવાલ પહેલાં જવાબ આપવો હોય, બધા પાસેથી હું જવાબ માંગીશ, ઉધાર રાખતો નથી હું. તો જેને પણ શરૂ કરવું હોય. મને યાદ આવે છે કે 2 વર્ષ પહેલા મારું ઈરાન ઝિયારત અર્થે જવાનું થયું. જી. એક મિત્રના ઘરે દાવત થઈ. એ બાદ જરાક ફારિગ હતા તો કહ્યું કે ચાલો હું તમને મારા પડોશીથી મિલાવું. તો એની પાસે ચાલ્યા ગયા. એ ભાઈ યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર હતા. વાતચીતમાં એમને જણાવ્યું કે તુર્કીમાં શું થયું. 1917માં કદાચ બળવો થયો અને કમાલ અતાતુર્ક જે છે હુકુમત પર આવ્યો. ઉસ્માની સલ્તનત ખતમ થઈ ને એટલો જે છે ઝેર ફેલાવવામાં આવ્યું હતું. બધી અંગ્રેજોની સાજિશ હતી. હવે એ તો જે છે અલગ જ ચેપ્ટર છે, પણ એટલું ઝેર ફેલાવવામાં આવ્યું કે જે છે કમાલ અતાતુર્કે જે છે કહ્યું કે અમને અરબી ભાષા બી ન જોઈએ, નમાઝ બી અરબીમાં નહીં પડીએ, અઝાન પણ અરબીમાં નહીં દેવામાં આવે, બધું તુર્કી ભાષામાં. ને છેવટે જે છે કહ્યું કે અમને તુર્કી ભાષાની લિપિ પણ જે છે અરબી લિપિ ન જોઈએ, અલિફ બે તે વાળી લિપિ ન જોઈએ, તેની બદલે અમે રોમન લિપિ અપનાવીશું. તો બધાએ કહ્યું વાહ વાહ સુભાન અલ્લાહ, એક જ લાઈન ઉપર ચાલી પડ્યા. 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા. એ પછી જે છે જે વડીલો હતા તેઓએ જે છે માથે હાથ મૂક્યો કે અરે આ તો જે છે બહુ મોટું નુકસાન થઈ ગયું. શું નુકસાન થયું? કે જે અમારો સદીઓ જૂનો વારસો હતો સંસ્કૃતિનો, જે અમારું લિટરેચર હતું, અમારા લેખકો હતા, અમારા જે છે કવિઓ હતા, અમારી જે ફિલોસોફી હતી, જે પૂરી સંસ્કૃતિ, એ બધી જે છે તુર્કી લિપિમાં ને તુર્કી ભાષામાં. નવા છોકરાઓ જે છે લિપિ બી ગાયબ, એટલે તુર્કી ભાષાની જૂની કિતાબો તો પડી જ ન શકે, એનાથી અળગા થઈ ગયા ને સહેલાઈથી તે લોકોએ જે છે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી લીધી. તો એનો પછતાવો અને દુઃખ જે છે 100 વર્ષ પછી એમને ભાન થયું કે આ તો બહુ મોટું નુકસાન કરી બેઠા. હવે એ જ આપણે રોશનીમાં જોઈએ કે પાકિસ્તાનમાં યા આપણા ખોજા સમાજમાં શું થયું કે ખોજા લોકો જે છે પહેલાં જે છે શું કહેવાય જે પંથ હતો તેઓ મિક્સ પ્લેટ હતા. ઇમામી ઇસ્માઇલી બી હતા, અમુક ઇસ્નાશી અકીદાઓ બી હતા.
અકીદા જે છે મિક્સ પ્લેટ હતા, અમલ જે છે દફન કફન નિકાહની ક્રિયાઓ તે બધી જે છે એટલે સુન્નતના હિસાબે હતી તો એકદમ મિક્સ પ્લેટ હતું. પણ એ છતાં કરબલા અને અઝાદારીના અસર જે છે આવવા લાગ્યા હતા અને શિયા મઝહબ તરફ ઢળાણ હતું. મારા પોતાના પિતાજી જણાવે છે મરહુમ કે જે છે 6-7 પેઢી પહેલાં જે છે અમારી એક દાદીમાની જે છે એના બચ્ચાઓ જે છે કરબલા સુધી લઈ ગયા હતા. એ પણ જે છે વ્હીલચેર ઉપર યા જે બી સાધન હોય તે કે ઝઈફ હતા બાનો. અચ્છા, તો આ સંસ્કૃતિ જે છે શું કહેવાય આપણું જે છે ધાર્મિક જે છે માન્યતાઓ અને તે બાદ ધાર્મિક તાલીમ. ઇસ્માઇલી આગા ખાન આવ્યા, તેઓ પોતાને પહેલાં પીર કહેવરાવતા હતા. તે બાદ જે છે ઇમામનું ટાઇટલ અપનાવી લીધું ને નંબર ઘડી હિસ્ટ્રીમાં ને પોતાને 46માં ડિક્લેર કર્યો. એનો દીકરો 47માં ઇમામ થયો, પછી 48માં આવ્યા અને પછી 50ને બદલે 49માં બની ગયો ઇમામ. તો આ જે છે બધી આની ખિલાફ જે આપણી જમાતે જે સ્ટેન્ડ લીધું તે જે છે અલ્લાહ તમારું ભલું કરે. એ બધી જે છે કિતાબો લખવામાં આવી તે જમાનામાં, કવિતાઓ રચવામાં આવી, ભાષણો જે થયા અને મોટી શખ્સિયતો જે છે ઉભરી આવી તો તેઓનું જીવન ચરિત્ર તે લખવામાં આવ્યું. તેનાથી આપણે બધાએ જે છે અજાણ થઈ ગયા છીએ, કારણ કે ગુજરાતી નથી આવડતી, ગુજરાતી શીખી નથી, ગુજરાતીમાં રસ નથી લીધો. એક અલ્લામા હાજી ગુલામ અલી હાજી ઇસ્માઇલ જેનું લકબ હાજી નાજી છે તેની મિસાલ લઈએ તો ખબર પડે છે કે એમને તકરીબન 400 પુસ્તકો લખ્યા ને પોતાની 50-60 વર્ષની તબલીગી જિંદગીમાં 5000થી ઉપર મજલિસો પડી. ગામડે ગામ જતા, બચ્ચાઓને ભેગા કરતા, મોટાઓને ભેગા કરતા, નમાઝની તાલીમ આપતા, મસ્જિદ બનાવવા માટે પ્રોત્સાહન કરતા. રાહે નજાત નામનું માસિક ચલાવ્યું કે જેનાથી ઘણી તબલીગ થઈ. ઇન્ડિયામાં પણ જે તે વખતે ભાગલા ન હતા પડ્યા ને આફ્રિકામાં બી ને ખોજા લોકો જે છે આ મઝહબ તરફ આવ્યા. તો આપણને આપણો અકીદો બી જાળવવો છે, સંસ્કૃતિ બી જાળવી છે અને બીજી ભાઈબંધ જમાતો સાથે કોઈ જાતનું વેર નથી, કોઈ જાતનું નુકસાન નથી. આપણને તેઓ સાથે બી સંબંધ રાખવા જોઈએ, કેમ કે બધાએ મળીને જે છે આ ગુજરાતી ભાષાને ટેકો આપી શકે છે. કે સાહિત્ય સર્જન બહુ જરૂરી છે. ખાલી હું કોઈને કખ ગઘ શીખાડી દઉં તો હું નથી આશા રાખતો કે જે છે તેનાથી ગુજરાતી જે છે જીવંત થઈ જાય ને બિલકુલ દોડતી થઈ જાય, ચાલવા માંડે. સાહિત્ય સર્જનની શક્તિ બી હોવી જોઈએ અને તેના માટે પ્રોત્સાહન પણ મળવું જોઈએ. નવા કવિઓ ઉભરવા જોઈએ, નવા લેખકો ઉભરવા જોઈએ, નવા ડ્રામાઓ બી બને, સારી વાત છે. તો આ દરેક દિશામાં કામ કરવાની સખત જરૂરત છે. મુશાયરા જે થતા હતા પહેલાં પાકિસ્તાનમાં, ઘણા શાયરો આવતા હતા, છેવટે જૂની પેઢી ખતમ થઈ ગઈ, નવા શાયરો બહુ ઓછા પેદા થયા અને હવે જે મુશાયરો થાય છે ખોજા જમાત જ કરે છે તો તેમાં ઉર્દુ શાયરી અને ગુજરાતી શાયરી. ગુજરાતી શાયરીમાં બી કોઈ નવા શાયર નથી પેદા થતા. યાસીનભાઈ અને બીજા મારા 1-2 મિત્રો છે તેઓ જે છે બીજા જૂના કલામો છે પુરાના શાયરોના એ કલામ વાંચીને સંભળાવે છે. તો એ નહીં ચાલે. સાહિત્ય સર્જન પણ સાથે સાથ થતું રહેવું જોઈએ અને તેના માટે આપણને સંજોગો પેદા કરવા જોઈએ કે જેથી કરીને ગુજરાતી ભાષા અહીંયા બી જે છે ફળી ફાળી શકે. યા અલ્લાહ. જી જી. તો યાસીનભાઈ, આજ આના અનુસંધાનમાં આપણે કહીએ કે જાગ્યા ત્યાંથી સવાર થઈ ચૂક્યું છે, એ થઈ ચૂક્યું છે, એને તો આપણે બદલી શકવાના નથી. તમે જે મહેનત કરો છો, ગુજરાતી બચાવો તારીખ, આ વર્લ્ડ ગુજરાતીનું સંમેલન જે પણ, તો તમારા જે અનુભવો છે કે ત્યાં તમને ક્યાં સફળતા મળી, જે સક્સેસ કે જે સફળતાનો લાભ લઈને આપણે આપણી કોમમાં એને કંઈ ઇમ્પ્લિમેન્ટ કરીએ, એવું કોઈ તમારી પાસે એક્ઝામ્પલ છે? આપણી કોમમાં
આપણે ગુજરાતીને છે ને પહેલાં આપણે યુવાનોને પહેલાં વડીલોને કહીએ પહેલાં આપણે કે આપણે તમે કોશિશ કરો કે તમારા બચ્ચાઓ સાથે પરિવાર સાથે તમે ગુજરાતીમાં વાત કરો. ભલે જાગ્યા થઈ સવારે હમણાં સુધી નહોતા કરતા, અટકાશો નહીં બોલી શકો સર, એ હમણાં ઉર્દુ બોલતા બોલતા આપણે ગુજરાતીમાં શરૂ, લેકિન આપણે હિંમત કરો. આપણે સંસ્કૃતિ જો આપણે મૂકી દઈશું ને તો આપણું નામ ભૂસાઈ જશે. ભાષા ગઈ, સંસ્કૃતિ ગઈ, પછી આપણું ખતમ થઈ ગયા. આપણે હવે આપણા બચ્ચા અમેરિકામાં જાય છે, ભણે છે, કરે છે, કારણે પૂછવામાં આવે બેટા ક્યાંથી જો કરાચીથી, ક્યાં ગુજરાતીથી, ગુજરાતી બેટા આવડે છે, વો ક્યાં હોતા હે, વોટ ઇઝ ધીસ? તો એ આ બધું છે ને આ શરમી વાત છે આપણા માટે. તો એના માટે મારો એક સૂચન એમ હતું કે આપણી કોમ માટે આપણે છે ને એને સૌથી પહેલું વાંચન, ગુજરાતી વાંચન લાવવા માટે, આમ તો નથી આવડતું એ લોકોને, ક્લાસીસ એવી શરૂ થાય ખાલી બોલતા શીખાડીએ કે આ ખાલી વીકલી તમને ખાલી આવવાનો કલાક અડધી કલાક બોલતા શીખાડીએ. પછી વીકલી આ સાપ્તાહિક 15 દિવસ એક ક્લાસ કરીએ જેમાં ગુજરાતી, પ્યોરલી ગુજરાતીમાં વડીલ બી આવે, બચ્ચાઓ આવે, જેને પણ આવવું હોય એમાં છે ને આપણે કોશિશ કરીએ એવો કામ કરીએ, આકર્ષીએ કે એ લોકો આવે અને ગુજરાતીની મૌલાના બેઠા હોય, અલગ અલગ ટોપિક હોય, મૌલાના લઈ આવી, જે દુનિયાવી ટોપિક આપણે આપીએ અને ઇસ્લામિક ટોપિક આપીએ, સાથે સાથે થોડોક ડોઝ આ દેવાનો કે ભાઈ આપણી ગુજરાતી ભાષાને આપણે જીવરાવી છે. એવો દર સગડ થતો રહે. આવા 15 દિવસે જમાતમાં સપોર્ટ કરે, મેં જમાતે સૂચન પહેલે પણ કરેલું છે કે આવી રીતે સપોર્ટ કરે 15 દિવસે અઠવાડિયે તો આપણે ક્લાસ હલાવી આવી ગુજરાતીમાં. ઇકબાલભાઈ હંમેશા હાજર છે પોતાની ખિદમત દેવા માટે, મેં જોયું છે જ્યારે પણ. એના અલાવા પણ બીજા પણ ઘણા છે આપણી પાસે. અમુક મૌલાના છે માશાઅલ્લાહ બહુ સારી ગુજરાતી બોલે છે, જે આપણી જમાતમાં સર્વિસ આપી ચૂક્યા છે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બી. તો બહુ સજાદ બેદી સાહેબનું નામ પણ લઈ લઉં, એ લોકો બધી પોતાની ખિદમત દેવા તૈયાર છે. આપણે અગર કોશિશ કરીએ કે જમાત ને બીજા તો ક્લાસીસ અગર શરૂ કરવામાં આવે ને તો આનો ફરક પડી શકે છે ને બચ્ચાઓ આવશે. પછી બચ્ચા આપણે જે સ્ટુડન્ટ આવે છે વડીલો, તો કોઈ પણ એવી ચીજ રાખીએ તાકે બચ્ચો એનો આવવાનું મન થાય, એવો માહોલ પેદા કરી, એવી જગ્યા રાખીએ જે આવી રીતે છે એસી વાળો માહોલ બચ્ચાને થાય કે આપણે જાય સાંભળીએ હાલો. તો એવી જાતનો ક્લાસીસ અગર શરૂ કરવામાં આવે ને પછી એનું મહત્વ બતાવી કે ભાઈ ગુજરાતી ભાષાનું મહત્વ છે, ગુજરાતી શું છે. જો ભાઈ તમે બોલી અને ગુજરાતીમાં ઘણો ફરક છે. બોલી તો હજારો છે, ગુજરાતી ભાષા અલગ ચીજ છે. ભાષા અને બોલી, ભાષા જે લખાઈ શકાય છે, બોલી આ બધી મેમણ બોલે છે, કચ્છી બોલે છે, એ ભાષા નથી લોકો પાસે, ખાલી આપણી એ તો એ બોલી છે ખાલી. ગુજરાતી જે ભાષા છે એ ભાષા કે જવાની નથી. આપણે પાકિસ્તાન પૂરી દુનિયામાં ચાલી જ રહી છે ને આમ ચાલતી જ રહેવાની છે. એનું કંઈ કરાચીમાં આપણે અને સજીવન કરવી છે, સમજીઓ કે પાછું બધું સ્થાન પર લાવી છે, જીવંત રાખવી છે. બાકી ભાષાની ચાલ આપણી ગુજરાતી ભાષા ખતમ નથી થવાની, એ આપણી ઉમ્મીદ છે, આશા છે, આખી તક રહેવાની છે. આપણે પાકિસ્તાનમાં કરાચીમાં તમારો સવાલ છે ને, કરાચી પૂરતું પાકિસ્તાન પૂરતું આપણને શું કરવું જોઈએ? તો મારા ખ્યાલથી જવાનીઓમાં જે આપણે છે ને નવી પેઢીને સમજાવીએ કે ભાઈ તમે આવો દર્શમાં આવો, આ ક્લાસ છે ગુજરાતી માટે બી થોડું ઘણું ગુજરાતી બી અત્યારે બધું લગભગ ગુજરાતીમાં એવી જાત દર્શ થાય, ક્લાસીસ થાય તો ફરક પડી શકે છે અને આવી શકે છે. આવનાર જે પછી આવતા પોતાના બચ્ચાઓને પણ કહી શકે છે, એ વડીલ પણ આવશે તો એ પોતાને સમજશે કે ગુજરાતી ભાષા ભાઈ છે, કારણ કે આપણી તો ભાષા જ આપણી જીવત રાખવી છે. નહીં તો આપણા મા બાપનું નામ બધું ભૂલાઈ જવાનું છે આપણે ગુજરાતી ભાષા મૂકી દો. એટલે આ મારું સૂચન છે કે આની પર અમલ થાય તો થઈ શકે છે ફરક પડે. બાકી અમે કામ કરી રહ્યા છીએ ને ગુજરાતીને બોર્ડ જગા જગા લાગવા માંડે ને તો માણસો બચ્ચાઓ નીકળે પછી ક્યાં હે ગુજરાત. એક મારો અનુભવ બતાવું કે મેં આજથી 3 વર્ષ પહેલા જેટલું મારે ફંડ હતું એ હિસાબે મેં ગુજરાતી ભાષાના બોર્ડ લગાવડા શરૂ કર્યા. એક દુકાન હતી ઇત્તફાકી આપણા ખોજાભાઈ જતા, મેં લગાડી દો બોર્ડ તમને, તો કે હા. મેં બધું ખર્ચો આપવાનો ખાલી બોર્ડ લગાડવા. તો મેં પૂરું એની ટાયરની દુકાન હોતી હતી તો એની દુકાનમાં બોર્ડ લગાડી દીધો ગુજરાતીમાં. તકરીબન 1.5 મહિના પછી મારું નીકળવાનું હતું, દૂરથી ભલે ભાઈ તારો બોર્ડ લગાવવા મારો ધંધો વધી ગયો છે. ત્યારે જોઈશ મને કીધું ભાઈ આમ કીધું કે ગુજરાતી છે માણસો આવે છે કે આ ગુજરાતી છે. એક આમ બી ગુજરાતી ઓળખ છે ને, ગુજરાતી લડાકુ નથી, બેઈમાની નહીં કરે એ જાતિ છે ને. એટલે માણસો કહે છે યાર બીજા કરતા જવું કરતા ગુજરાતીમાં લખ્યું છે ને આ માણસ શરીફ હશે, સીધો હશે. વધારે બીજા ઓછો ખરાબ હશે, બોલા કરતા ઓછો ખરાબ હશે, બીજા કરતા ખરાબ હશે. તો એ મને ઘણી ખુશી થઈ. પછી મેં અહીંયા કરાચીમાં એક ગુજરાતી મીડિયમ સ્કૂલ પણ ખાલી રહી છે, સરકારના હસ્તે ખાલી હતી, હવે હમણાં આ લોકોએ બંધ કરી છે. તો એના અલાવા પછી મેં અહીંયા આપણે સોલ્જર બજારમાં સરકાર હસ્તક સ્કૂલ હાલતી હતી, ગુજરાતી ગણાત્રા પ્રાઇમરી સ્કૂલ સોલ્જર બજાર નંબર 1 છે. હું બે બહુ મોટું બોર્ડ લગાવેલું છે ઉપર, જેને અમે પરમિશન લઈને એમાં બી બોર્ડ લગાવેલું. તો 4-5 જગ્યાએ બોર્ડ ગુજરાતીને લગાવેલા, જ્વેલર સદરમાં અહીંયા. પછી ફંડની કમી થઈ ગઈ, માણસોનો મતલબ મેન પાવર મારી પાસે ઓછો થઈ ગયો, પાછા હટી ગયા. લેકિન અમારી તહેરીકમાં અમારે છે પ્લાનિંગમાં ગુજરાતી બચાવ તહેરીકને કે અમે આગળ જઈને આ બધા કામ કરવા છે.
ડૉક્ટરોના નેમ પ્લેટ ગુજરાતીમાં, ચાહે ડૉક્ટર પંજાબી હોય, કોઈ પણ હોય, કોઈ પણ જાતિ હોય, આપણે ગુજરાતી બોર્ડ લાગેલો હશે તો આપણી ગુજરાતી ભાષા પ્રમોટ થશે. બસ જોશે માણસ ગુજરાતી છે, ગુજરાતી શું ચીજ છે, એવી રીતે પ્રમોટ થશે આપણી ભાષા. બહુ સારું સૂચન છે. અને અગર આને માર્કેટ કરવામાં આવે કે તમે ગુજરાતીનો બોર્ડ મૂકશો તો ધંધો વધશે, તો ઘણા ગુજરાતીના બોર્ડ મૂકશે. તો બોર્ડ ઉપર મને એક વસ્તુ યાદ આવે છે, આજથી લગભગ 50 વર્ષ પહેલાની વાત હશે કે આરામબાગ ઉપર કોઈ ફર્નિચર વાળાની ઘણી દુકાનો છે, માર્કેટ છે આખી. ત્યાં જે છે આવરો જાવરો થતો હતો, એક ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા જતો હતો, તો ત્યાં બોર્ડમાં એક બોર્ડ ઉપર લખ્યું હતું, હશે તો અલ્લાહ બક્ષ ફર્નિચર માર્ટ. પણ હવે પેન્ટરને નામ લખતા નહીં આવડ્યું હોય, ગુજરાતીમાં સામેવાળાએ જે લખીને આપ્યું હોય એ પ્રમાણે જોઈને કોપી કરી હોય ભાઈએ, તો અલ્લાહ બક્ષની બદલે જે છે અલ્લાહ બકરા જે છે લખાઈ ગયું હતું. તો આવી ભૂલો પણ જે છે ના થાય તેનો કાળજી રાખવી જોઈએ. કાળજી રાખીએ છીએ હવે, બસ જોઈએ છીએ. તો તારાબેન, તમારા શું મંતવ્યો છે કે આજે આ લાઈફ સપોર્ટ મશીન ઉપર છે આપણી ભાષા, તો એક મા તરીકે, એક સ્ત્રી તરીકે, ખાસ કરીને ઘરની અંદર માહોલ, અગર એ બારામાં તમે થોડોક પ્રકાશ પાડો તો આપણો વ્યુઅર્સને સમજ પડે કે આ કેમ થઈ શકે તમે જેમ છે. કહી રહ્યા છો કે લાઈફ સપોર્ટ પર છે આપણી ગુજરાતી, તો પછી આપણે એને વેન્ટિલેટર પર નાખવી જોઈએ ને. તો અત્યારે આપણા વેન્ટિલેટર, બધા બચ્ચાના હાથમાં મોબાઈલ, બધા બચ્ચાના હાથમાં ગેજેટ છે. તો જ્યારે એ લોકો, હર માઓનું અત્યારે તમે જોતા હશો ને નોટ બી કરતા હશો કે અત્યારે લગભગ એવો રિવાજ છે કે જ્યાં માને જરાક કામ છે રસોડામાં કે કંઈક રાંધવું છે કે કંઈક ફોન પર કોઈને સાથે વાત કરવી છે એની બેનપણી સાથે, એ બચ્ચાના હાથમાં મોબાઈલ આપી દે છે, એટલે ભાઈ તું રમ અને હું મારું કામ કરી લઉં. તો એને એમ લાગે છે કે બચ્ચું સંભાળાઈ ગયું. તો એ અત્યારે જેવી રીતે બચ્ચું સંભળાઈ રહ્યું છે એ સરખી વાત નથી, બટ એ લોકો ખોટી વાતો શીખી રહ્યા છે બચ્ચાઓને, એ લોકો ઘડતરમાં નુકસાન થઈ રહ્યું છે. તો આપણે એ વાતનો ફાયદો ઉપાડીએ અને કંઈ આપણા જે નવી જે આ બધી પેઢી છે એ લોકોને આપણે લઈએ એમાં કે ભાઈ તમે એવી રીતે કાર્ટૂન થઈ ગયા કે કંઈ એવા ડ્રામા થઈ ગયા કે જેના પર એ લોકો કામ કરે ને એને ગુજરાતીમાં બનાવે કે બચ્ચાઓ અટ્રેક્ટ થયા એનાથી, કલરફુલ હોય ને થોડુંક એના સાથે જે જાયઝ આપણું મ્યુઝિક હોય થોડું એ એમાં એડ કરે કે તેનાથી બચ્ચાને કંઈક પોયમ એવી કે જે ગુજરાતીમાં આપણે એમને કહીએ છીએ કવિતાઓ, એ બચ્ચાઓ આપણી જે ઇમામથી રિલેટેડ ને એ બધી ગુજરાતીમાં કરે. બચ્ચાઓનું જે હોય છે આપણે કહીએ મગજ બહુ સ્ટ્રોંગ હોય છે, તરત જ એને ઓલું લઈ લે ઓલા ગુજરાતીમાં. પછી હું ભૂલી ગઈ, તમે સારું કહો છો કે આપણે ગુજરાતી બોલતા નથી એટલે હવે ઓછી થોડીક આપણામાં બી થઈ ગઈ છે, એ કેચ જલ્દી કરી લે છે બચ્ચું. તો આપણે એ વાતનો આપણે કેમ ફાયદો ના ઉપાડીએ? એ જે નવું બચ્ચું છે જે અત્યારે મોબાઈલમાં ખોવાઈ ગયું છે ને એને એ બધું એકદમ મોબાઈલ જ ગમે છે, તો આપણે એના મોબાઈલની અંદર આપણે આપીએ, કમ્પ્યુટરમાં આપીએ, ટીવીમાં આપીએ, ટીવીમાં બેઠા હોય છે આપણે ઘરમાં ફેમિલી મેમ્બર બધા, તો એ કંઈક એવું સારું પ્રોગ્રામ હોય કે જે ગુજરાતીમાં આવતો હોય તો એ ના સમજ બી આવે તો એની માને એના બાપને પૂછી લે કે આ શું કહી રહ્યા છે, તો તરત એમને સમજાવી દે તો એક મજા આવે, એક ગેમ જેવું થઈ જાય કે હા મને સમજમાં આવ્યું તો આ વર્ડ આમને સમજાયું, આમ થયું તેમ થયું. કંઈક એવા ગેમ બનાવીએ કે જેમાં એ ગુજરાતીમાં રમે તો એને મજા બી આવે ને એ એના અંદર ઉતરતા જાય ગુજરાતીનું જે છે. એવી રીતે કરીને આપણે થોડુંક જેસે નવી જનરેશન છે, છોકરીઓ છે મેરેજ કરીને જાય છે પણ સાસરે, તો એને રેસીપીઓનો આજકાલ બહુ અત્યારે છે કે આ નવી બનાવી, આમ બનાવી. આપણે ઇન્ડિયાની રેસીપીમાં એ લોકો બહુ અટ્રેક્ટ થઈ રહ્યા હોય છે, તો આપણે ગુજરાતી રેસીપીઓ બનાવીએ આપણે અને એ લોકોને પ્રોવાઈડ કરીએ એમાં કે ભાઈ તમે આ જો અને રેસીપીને શીખવું હોય તો એ સરસ મજાની એમને હોય કે બિરયાની ને કોરમાની તો બધું બનાવતા હોય પણ આપણે ગુજરાતીના જે ઢોકળા ને સાંભાર ને જે ઢોસા ને ઇડલી ને એવું બધું ગુજરાતીમાં આપણે નાખીએ તો એ લોકો મતલબ ખુશીથી જોવે. આપણે એમ જબરદસ્તી ફોર્સ કરી કે બેસી જાઓ ને ક્લાસ લો ને સ્લેટ લઈને એમાં લખો ને આ ક ખ ગ ઘ, એ કોઈ દિવસ નહીં આવે. એ ક્લાસમાં 2 દિવસ કદાચ કોઈ આવી જાય પણ તરત એ પાછા પોતાની મીડિયા તરફ નીકળી જશે, કેમ કે અત્યારે બધાના હાથમાં મોબાઈલ. તમે જોજો કે ગમે આ 2 ભાઈ બી બેઠા હશે તો એક ખુરશી પર એક બેઠો છે, બીજી પર બીજો બેઠો છે ને મોબાઈલમાં જ હોય છે. એ મોબાઈલના અંદર જ અગર આપણે કંઈક એવી રીતે આપી દઈએ એમને મટીરિયલ કે ભાઈ તમે આ વાંચો, આ જુઓ. અત્યારે અમારે અહીંયા ભાઈ ઘણું હાલે છે, આપણે ઓલું ઇકબાલભાઈ ઓલું નથી કંઈક એક બુક આપતા હોય છે અને એના પછી એના પરથી
બધા ક્વેશ્ચન આન્સર હોય છે અને પછી ઇનામ આપણે આપીએ છીએ. મને યાદ નથી આવી રહ્યું બુકનું નામ. તમારે નજફીમાંથી જ થતું હતું એ કોમ્પિટિશન ક્યાંક એવી રીતે. તો એવા કંઈક કોમ્પિટિશન રાખીએ કે એક બુક આપીએ આપણે બચ્ચાઓને, કમ્પ્યુટર પર જ આપીએ કે તમે આમાંથી એને વાંચો, સમજો, મોટાની મદદ લ્યો અને પછી એમાંથી આ તમારો ટેસ્ટ થશે. 3-4 1-2 મહિનાનો ટાઈમ આપે છે ઘણી વખત એવી રીતે હોય છે. અને પછી એક સારું ઇનામ, અત્યારે લાલચનો બી છે ને જમાનો, બચ્ચાને થોડીક લાલચ હોય કે મને આ મળશે, કંઈક ઇનામ મળશે, કંઈક પૈસા મળશે, તો એ કરી લઈએ. તો એવી રીતે મતલબ આપણે બચ્ચાઓના દિમાગમાં ગુજરાતી ઉતારી શકીએ અગર એવી રીતે થોડી કોશિશ કરીએ તો. જી, એક સવાલ એ ઊભો થાય છે કે આપણે એકેડેમી હવે યુનિવર્સિટીઝની અંદર આપણા છોકરાઓ અને છોકરીઓને પ્રોત્સાહન આપીએ કે તમે ગુજરાતી એક ભાષા તરીકે તમે એને સ્ટડી કરો તમારા માસ્ટર્સમાં. તો એવી કોઈ ગુંજાઈશ છે પાકિસ્તાનની અંદર કે કોઈ એવી યુનિવર્સિટીઝ છે તમારા ધ્યાનમાં કે જે આપણે આ કામ અંજામ આપી શકે, કે આપણે સ્કોલરશિપ આપીએ? આપની જમાતની જે સ્કૂલો બનેલી છે એમાં તો આપણે બહુ સહેલાઈથી કરી શકીએ. આમ બીજી સ્કૂલમાં હજી કદાચ ગવર્મેન્ટને આપણે કરવું પડે, પણ આપણી જમાતના પ્લેટફોર્મ પર આપણે કરી શકીએ કે જે આપણી સ્કૂલો જે ફાતમિયા મેં ભોજાનીમાં બનેલી છે, ગર્લ્સ સ્કૂલ છે, ફાતમિયા ગર્લ્સ સ્કૂલ, ફાતમિયા બોયઝ સ્કૂલ, ફાતમિયા કોલેજ, તો ત્યાં આપણે એક સબ્જેક્ટ કમ્પલસરી રાખી દઈએ કે ભાઈ આ તમારે જે આ સ્કૂલમાં ભણે છે એને આ એક ગુજરાતી તમારે લેવી પડશે. ભાઈ તમે શું કહો છો? જે મારી જાણ છે આગળ બી જે છે આ વાત મૂકવામાં આવી હતી, આ જાતના સૂચન કરવામાં આવ્યા હતા ને એ વખતે જમાતની કમિટીના મેમ્બરોએ મને જણાવ્યું કે ટીચરો સમક્ષ આ વાત મૂકવામાં આવી અને તે લોકોએ વિરોધ કર્યો કે નહીં, પહેલાંથી જે છે અમારા ઉપર ઘણો બધો બોજ છે, બચ્ચાઓ પર ઘણો બધો બોજ છે અને આવી રીતે કોઈ નવો વિષય જે છે ઉમેરવો શક્ય નથી. પણ એ છતાં આપણને કોશિશ જારી રાખવું જોઈએ, પ્રેસ કરતા રહેવું જોઈએ. કાંઈ નહીં તો આ એક્ઝામિનેશન સબ્જેક્ટ તરીકે નહીં, એક વધારાની સબ્જેક્ટ તરીકે છુટ્ટીના દિવસોમાં જ્યારે ફાઇનલ પરીક્ષા થઈ જાય, રિઝલ્ટ માટે હવે વાટ જોવામાં આવે છે, 5-15 દિવસનો ગેપ હોય છે, તેમાં જે છે અમુક બચ્ચાઓને શીખવી દેવામાં આવે. 4થી 5મીના નાના બચ્ચાઓ જલ્દી પિકઅપ કરી લે છે. તો એ શક્ય છે, કોશિશ કરતા રહેવું જોઈએ અને આપણને મને સાહેબ યાદ કરતા છે રહેવું જોઈએ. જી, લાસ્ટ એજીએમ મીટિંગ થઈ હતી જેમાં ઓપન ફોરમ હતું ત્યારે હું પણ બોલ્યો હતો, ગયો હતો. મેં કીધું તમે જે મારું સૂચન છે કે તમે ઓપ્શનલ સબ્જેક્ટ રાખો, 15 મિનિટનો રાખો, વધારે નહીં. સ્કૂલનો તમારા સ્કૂલમાં ઓપ્શનલ રાખો, જેને બચ્ચાઓને આવું છે એ આવે, 15 મિનિટ સબ્જેક્ટ રાખો. ટીચર હું પ્રોવાઈડ કરી દઈશ, બધું અરેન્જમેન્ટ કરી દઈશ, તમે કંઈક કોશિશ કરો. તો મને એ કીધું હતું એ લોકોએ મીટિંગ બાદ કે જ્યારે મિટિંગ થઈ તો તમારી કહેવામાં આવ્યું તો અમે તમારા સૂચન પર વિચારશું. પછી શું થયું એની પર કમિટી શું કર્યું શું નથી કર્યું મને કોઈ ઇકબાલ વૈદી વાત. અમે લોકો, હું ભણતી હતી જ્યારે ઇન્ડિયામાં, તો ગુજરાતીની એક અમારી હતી બુક કમ્પલસરી, જેટલે આપણે અહીંયા સિંધી હોય છે એવી રીતે ત્યાં બી. એ ગુજરાતીની બુકમાં છે ને ફક્ત વાર્તાઓ જ હતી, બહુ સારી સારી નાની નાની જે મોરલ વાર્તાઓ કે એને એન્ડમાં આપણે કંઈક શીખવા મળે કંઈક એવી રીતે. તો એ વાર્તા એવી સરસ હતી કે જ્યારે અમારો ક્લાસ ખતમ થતી હતી, એટલે કે 5મું ધોરણ પતી ગયું ને અમે 6ઠામાં જવાનું હોય તો આપણે બુક પાલાઈને આપે ને કે હવે તમારો કોર્સ આવી ગયો, તો એમાં સૌથી પહેલા અમે લોકો ગુજરાતીની ચોપડી ઉપાડતા હતા અને આખી વાંચી નાખતા હતા રાતોરાત. એટલી સરસ વાર્તાઓ એમાં હતી. તો આપણે એવી બુક બનાવીએ, મતલબ એને બહુ હાર્ડ ના કરીએ એ બુકને કે બચ્ચાઓને મજા ના આવે. બહુ ફાઇન એમાં સ્ટોરીઓ હોય અને એમાં કંઈક મતલબ હિસ્ટ્રી થોડીક બતાવી હોય કે કેવી રીતે શું હતા બાદશાહ લોકો શું કરતા હતા, અને કે ઘણાને હિસ્ટ્રીમાં બી બહુ ઇન્ટરેસ્ટ હોય છે. થોડાક એવા ચેપ્ટર હોય, થોડાક એવા હોય કે જેમાં આપણે ગુજરાતીનું શું હતું, બેકગ્રાઉન્ડ કેવી રીતે હતું, થોડુંક ઇન્ટરેસ્ટિંગ એમ કરી. આ એ જ વાત થઈ કે જે સાહિત્ય સર્જનની, કે આવી કિતાબો પણ હાજર હોય કે જેથી કરીને એક વખત આપણે બચ્ચાઓને ABCD શીખવી દીધી, ક ખ ગ ઘ શીખવી દીધો ને એ બાદ જે છે રેઢા મૂકી દીધા બચ્ચાઓને, તો આગળ શું કરશે, ભૂલી જશે 15-25 દિવસમાં, વર્ષ 2 વર્ષમાં. પણ સાથે સાથ રીડિંગની જે છે વાંચનની ટેવ હોય, લખવાની ટેવ હોય, વાર્તાલાપ હોય, કવિતાઓ યાદ કરવામાં આવે બચ્ચાઓને, વાંચનનો શોખ પેદા કરવો પડશે બચ્ચાઓમાં. એનો પછી કાયમી લાભ થઈ શકે છે. એક વસ્તુ મેં નોટ કરી છે પોતે ત્યાં,
અહીંયા મને ખબર નથી, તો મને કહેશો કે જે ઘરની અંદર મા બાપ પોતે અંગ્રેજી બોલે કે કોઈ ઉર્દૂ બોલે કે કોઈ બીજી ભાષા બોલે તો પછી નામુમકિન છે કે એ બચ્ચાઓ ગુજરાતી બોલશે. તો આ મૂળ એક જગ્યાએ આ અમારા પોતાના જે એક્સપિરિયન્સીસ છે એમાં તો આ એક ખુશીના સમાચારી છે કે ઘણો આના પર અમે પણ વિચાર કરેલો હતો. વર્લ્ડ ફેડરેશનની ટીમે, અમારી ખોજા હેરિટેજની ટીમે, પછી અમને એક પ્રોગ્રામ મળ્યો. એ પ્રોગ્રામનું નામ છે ઉર્દુ બોલો. ઉર્દુ બોલો પ્રોગ્રામ કેનેડાની અંદર એ લોકોએ લોન્ચ કરેલ છે. એ પ્રોગ્રામની અંદર એક બોલતી પેન છે, ઇલેક્ટ્રોનિક પેન છે કે એ બોલે. તમે શબ્દ ઉપર કિતાબમાં લખેલું હોય એનો ફોટો હોય અને શબ્દ ઉપર તમે પેન ફેરવો એટલે પેન બોલે. હવે એની લગભગ 22 કિતાબો છે. એક આખી સિરીઝ છે કે કખથી કરી અને નાની નાની વસ્તુ કરી અને ત્યાં સુધી કે 22 કિતાબોની અંદર એ બચ્ચું ઉર્દુ બોલતું થઈ જાય. સુબહાનલ્લાહ. તો આપણે હવે હમણાં કમિશન કરેલ છે એ જ કંપનીને કે તમે અમને ગુજરાતી બોલો પ્રોગ્રામ બનાવી દો. એ જ બેસિસ ઉપર કે જે આજે 5 વર્ષથી ટેસ્ટેડ પ્રોગ્રામ છે કે ઘરની અંદર મા બાપ એ બુક લઈને બેસે 15 મિનિટ 20 મિનિટ, તો એ નાની નાની કિતાબો હોય છે, પણ એની જે એ લોકોની સાયકોલોજી એ લોકોએ વાપરી છે કે કેવી રીતે બચ્ચું શીખે ભાષા. તો ઇન્શાલ્લાહ એના ઉપર કામ અત્યારે થઈ રહ્યું છે કે એ પછી દુનિયાભરમાં આપણે ફેલાવી શકીએ. એક બોલતી પેન છે અને સાથે સાથે તો એ એક આપણે ઉપાય શોધ્યો છે. કારણ કે હવે આપણે ફરિયાદ કરશું તો કંઈ થવાનું નથી. પણ મુદ્દાની વસ્તુ એ છે કે મા બાપ જ્યાં સુધી તકલીફ નહીં લે, ન તો જમાત એને સંભાળી શકવાની છે, ન તો એને મદ્રેસો કે ન તો સ્કૂલ. આ બધી વસ્તુઓ સપ્લિમેન્ટ છે પણ ઘરોની અંદર. તો એના માટે આપણે મા બાપને કેવી રીતે કન્વિન્સ કરીએ એ તમે મને સમજાવો. હવે તો અત્યારે તો આ સ્થિતિ છે ને કે મા બાપ પોતે બી જે છે ગુજરાતી લખી વાંચી નથી શકતા, બોલવામાં પણ તકલ્લુફ કરે છે. તો હવે દાદા દાદી જે છે એમને જે છે પકડીને રાખીએ તો છે. આપણા વડીલો આપણો જ વાંક છે કે આપણે જ ગુજરાતીને પોતે જ કાઢી છે આપણા ઘરમાંથી. એ આપણે વિચારવું પડશે કે આને છે ને પાછી સ્કૂલમાંથી જે છે જે મારી જાણ છે કે 1954 કે 55 સુધીમાં જે છે આ શરૂઆત થઈ કે ક્લાસ 1માં ગુજરાતી ખતમ કરી. તો જે 55માં ભણી રહ્યા હતા ક્લાસ 1માં એ લોકોએ તો 64-65 સુધી મેટ્રિક ગુજરાતીમાં કરી. એ બાદ જે છે ગુજરાતી આસ્તે આસ્તે ખતમ થવા ગુજરાતી ભાષા બહુ મીઠી ભાષા છે, બહુ સહેલી ભાષા છે. એક જમાનામાં કરાચી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા હતી. જેવી રીતે ઇંગ્લિશમાં MA થતું, ઉર્દુમાં MA થાય, બીજી કોઈ ભાષામાં MA થાય, એમ ગુજરાતીમાં પણ જે છે આ રીતે કરાચી યુનિવર્સિટીમાં આ સબ્જેક્ટ હતી. હવે તે પણ ખતમ થઈ ગઈ કેમ કે કોઈ લેવાલ નથી તેનો. જી. તો હવે આ ડિસ્કશનને આપણે એક કન્ક્લુડ કરીએ કે તમે જે સંસ્કૃતિની વાત કરી, લિટરેચરની વાત કરી, એ એક પોઈન્ટ છે કે એના ઉપર કામ થવું જોઈએ. બીજું કે યુનિવર્સિટીને એકેડેમિયાની અંદર જો અગર પ્રોત્સાહન આપવામાં આવે એને આપણા એટલીસ્ટ થોડા છોકરાઓ છોકરીઓને આ એક મોકો મળે કે એ લોકો ગુજરાતી ભાષા એઝ એ લેંગ્વેજ શીખી શકે એટ એ હાયર લેવલ. એક તો એ થયું. તમે જે વાત કરી કે આજે એને આમ પબ્લિકની અંદર કરવા માટે અગર સાઇન બોર્ડ હોય કે કોઈ એવી બીજી વસ્તુ હોય કે જેના ઉપર થોડી વિચારણા કરવામાં આવે કે બીજી કઈ વસ્તુઓ છે જેથી આપણે ગુજરાતી ભાષાને બ્રાન્ડિંગ કરી અને પ્રમોટ કરી શકીએ. અને આપણી પાસે માર્કેટિંગના ઘણા માહિરો છે. આપણે લોકો પાસે જઈએ કે અમે તમે સમજાવો કે આને કેવી રીતે અમે ઉરુજ ઉપર લઈ જાય. ત્રીજી વસ્તુ તમે જે વાત કરી કે ટેકનોલોજી જે છે, સેલફોન છે, એનો ઇસ્તેમાલ કેવી રીતે કરવો જોઈએ, તો એના ઉપર પણ વિચારણા આપણને કરવી જોઈએ. અને મેં જે વાત કરી કે આપણે આ ગુજરાતી બોલો પેનની જે છે કે એ પણ 22 બુકો આવે ત્યારે મા બાપને આપણે ઉત્સાહ આપી શકીએ. તો આ છેલ્લું ટૂંકમાં મારે જાણવું છે
કે મા બાપને આપણે કેવી રીતે એન્કરેજ કરી શકીએ. તમારી વાત સાચી છે કે પોતે જ ન બોલતા હોય, પણ અગર એ લોકો ઉપર અહેસાસ કરવામાં આવે, શાયદ આપણા મેમ્બરો ઉપરથી એ વસ્તુઓ કહેવામાં આવે કે આ છે કે ફક્ત ઉર્દુ જબાન નથી, ઇસ્લામની દરેક જબાન ઇસ્લામિક ભાષા છે. જેમ કે મજલિસ પહેલા જેમ કે નવાખાની થાય છે, કસીદાખાની થાય છે, તો મજલિસ પહેલા ગુજરાતી ભાષામાં જે છે નાના બચ્ચાઓને રટ્ટો કરાવી ને ગુજરાતીની પોએટ્રી જે છે તે લોકો અને આ ચલાવે. થઈ રહ્યું છે. તો આ એક માડાગાસ્કર encouragement થશે. જી માડાગાસ્કર તમે જાઓ, માડાગાસ્કર ટાપુમાં તમે જાઓ તો ત્યાં ગુજરાતી બેશક બોલાય છે. અને આ જે ઇકબાલભાઈ કહી રહ્યા છે કે ગુજરાતી અંદર એટલી સરસ રીતે એનાઉન્સમેન્ટ જે થાય છે એ બધી ગુજરાતીમાં થાય છે. તો એક જે કોમ ટકાવી રાખે છે તો શક્ય છે કે એ ટકી શકે છે. પણ મારો હજી એક સવાલ છે કે મા બાપને તમે તારાબેન સમજાવો કે મા બાપને આપણે કેવી રીતે, ખાસ કરીને ઘરની અંદર એક કલ્ચરલ વસ્તુ છે અને આ ઘણી વખતે એને કે પોલિટિકલી કરેક્ટ સ્ટેટમેન્ટ નથી કે ભાઈ આપણે જાણીએ છીએ કે સૌથી વધારે ઇમ્પેક્ટ જે છે બચ્ચા ઉપર એ માની ઇમ્પેક્ટ છે. તો એ એક મા તરીકે તમારો શું સંદેશો છે આ પેનલને આ જઈ રહ્યું છે કે એ લોકોને શું કરવું જોઈએ? માના તરફથી જે આપણે જિમ્મેદારી કહીએ બચ્ચાઓને ગુજરાતી શીખવવા માટે, તો માનો પોતાના અંદર આપણે પહેલાં એક ઉત્સાહ અને જોશ જગાવવો પડશે કે ભાઈ કેવી રીતે તમે આમ શીખો અને પછી બચ્ચાઓને શીખવો. તો અત્યારે હું પાછી એ જ રિપીટ કરીશ કે જે ટેકનોલોજીનો જમાનો છે, તો જ્યારે માં જોઈ રહી હોય છે, ઘણા બધા એવા ડ્રામા હોય છે ને એવી બધી રેસીપી હોય છે ને જે બચ્ચાઓ માટે અત્યારે ઘણી માઓ બહુ ફિકરમંદ હોય છે, સાયકોલોજીકલી સાયકોલોજીનો લોકો સહારો લે છે કે મારા બચ્ચાને કેવી રીતે મોટો કરવો, એ શું ખાય શું ના ખાય, એને અત્યારે આટલા વર્ષનો થયો તો મને હવે એને શું કરવું છે, કેવી રીતે એને રેસ કરવો છે, મોટો કરવો છે, કઈ સ્કૂલમાં મારે નાખવું છે, એ બધું એ લોકો લગભગ નેટ પર જ જોતા હોય છે. માઓનો અત્યારે મારી એક છોકરી છે અને એની એક નાની છોકરી છે 3 વર્ષની, એ મને રોજ જ કહેતી હોય છે કે મમ્મી આ આટલા વર્ષની હવે થવાની છે તો હવે મારે એને આવી રીતે ગાર્ડનમાં લઈ જવી પડશે, તો મને અત્યારે એને કિન્ડર ગાર્ડનમાં હવે નાખવાની છે, તો હું એ સર્ચ કરી રહી છું કે કયું સારું કિન્ડર ગાર્ડન છે, ક્યાં જવું. એ જે સર્ચિંગ બધું કરી રહી હોય છે એક માં, તો આપણે એની સર્ચિંગ માટે જે પ્રોવાઈડ હોય છે મટીરિયલ, આપણે એને ટ્રાન્સલેટ કરીને અગર આપણા પાસે નથી એટલા સાયકોલોજી જે ગુજરાતી બોલી શકતા હોય તો એવી રીતે કોઈ જે ટ્રાન્સલેટ કરી શકતું હોય એને ટ્રાન્સલેટ કરાવીને એ બધું મટીરિયલ આપણે એ માઉને જે નવી માઉ છે અત્યારે એને આપણે આપીએ અને એ ગુજરાતીમાં એ સાંભળે તો પછી પોતાના બચ્ચાઓને બી ગુજરાતી કરાવી શકે. અને ગુજરાતીમાં જે સમજાવવું, જે આપણે તાયરા આંટી છે, તાયરા આંટી જે ગુજરાતી સ્પીકિંગ છે, આફ્રિકામાં છે અને અહીંયા આવે છે ઘણી વખત મજલિસ પડવા, એમની બહુ ફાઇન ગુજરાતી છે. તો એ ગુજરાતીમાં મારા ખ્યાલથી આફ્રિકામાં તો પડે છે મજલિસ, એમના દર્શ હોય જે ગુજરાતી જાણતી હોય એ ઝાકેરા હોય કે કોઈ સાયકોલોજીસ્ટ હોય, એ ગુજરાતીમાં પોતાના ઓલા આપે તો એ માઉ એને સાંભળે તો એને એ ગુજરાતી શીખતી બી જશે સાથે સાથે અને પોતાના બચ્ચાઓને બી શીખવાડી શકે. કે અત્યારે એવો જમાનો છે કે બધું એ લોકો ત્યાંથી જ લેતા હોય છે મટીરિયલ, ગૂગલ સર્ચ કરે છે, તો ગૂગલ પર બી આપણે ગુજરાતીમાં આપણે એમને મળે મટીરિયલ સારું કે એના પોતાના બચ્ચા માટે, પોતાના ઘર માટે. અત્યારે તો હસબન્ડ વાઈફના રિલેશન માટે બી બધા શું કરીએ, ગૂગલ પર જઈને સર્ચ કરે છે કે કેવી રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ આપણે રિલેશન સારા કરવા માટે અને ઘરમાં કેવી રીતે બધું બજેટ કેવી રીતે બનાવવું જોઈએ, બધું અત્યારે ગૂગલ પર જ બધા સર્ચ કરતા હોય છે. તો આપણે એ મટીરિયલ એ લોકોને પ્રોવાઈડ કરીએ ગુજરાતીમાં, જેમાં ઇન્ટરેસ્ટિંગ હોય બધી વસ્તુ. તો જે હું ઘણી વખત બેઠી હોય સાંભળતી હોય ગૂગલ ખોલીને, તેમાં આવતું હોય કે આવી રીતે ઘણી એક સ્પીચ કરતા હોય છે ગુજરાતીમાં, ઘણી સ્પીચો આવે છે બધાને શીખવાડવા માટે કે આમ આવી રીતે રહ્યો અને લોકોને સાથે આવી રીતે મળો અને આમ કરો અને આવી રીતે રહેશો અને સબર કરો ને એવું બધું ઘણી બધી સ્પીચો હોય છે. એ ગુજરાતીમાં બહુ સારી હોય છે. ઇન્ડિયાવાળા ઘણા બધા એવા ચેનલ છે જેમાં આપતા હોય છે. તો આપણે બી કોઈ આપણા પ્લેટફોર્મ પરથી, જમાતના પ્લેટફોર્મ પરથી આપણે ખોજા કમ્યુનિટીની તરફથી એવા બનાવીએ આપણે એવા કે એ લોકો એને જોવે, સાંભળે અને પછી આગળ એ આપણા પોતાના બચ્ચામાં ટ્રાન્સફર કરે. જઝાકલ્લા. તો આના ઉપરથી એટલું એ સમજાય છે અને આ મારું માનવું છે કે આપણે દીકરાઓ ઉપર ફોકસ કરશું તો આપણને ઓછી ઇમ્પેક્ટ ને ઓછી
વળતર ઓછું વળતર ઓછું મળશે. દીકરીઓ પર વધારે છોકરીઓ પર કરશું તો આપણને તો વધારે વળતર વધારે મળશે. હા તો આ પેનલ ઉપરથી તમે એમાં સમજજો કે આપણે એક રેકમેન્ડેશન મૂકીએ કે ખાસ કરીને ઘરોની અંદર આપણી દીકરીઓ માટે એક્સ્ટ્રા જે પણ કંઈ કરવું પડે, કારણ કે કાલે એ મા બનશે તો એ આગળ વસ્તુ વધારશે. તો એ અગર રસ્તો ખુલતો હોય આપણા માટે તો કદાચ એવો એક પાયલોટ પ્રોગ્રામ અહીંયા કરાચીમાં થઈ શકે કે આપણે એવી રીતે એવી દીકરીઓને કે જ્યાં યુથનો પ્રોગ્રામ હતો એની અંદર અમુક યુથ હા બરાબર ગ્રુપને આપણે કહીએ કે તમે ગુજરાતી પ્રમોશનનું ગ્રુપ તરીકે આ કામ કરો તો આસ્તે આસ્તે એ માયો જે છે હા એ માઓ બધી કાલે જ્યારે એ દીકરીઓ જ્યારે મા બનશે તો એ એક રેવોલ્યુશન આવી શકે છે આવી શકે કે આપણે આ વસ્તુને આગળ લઈએ. તો અંતમાં આપ સર્વેનો આભાર કે તમે ટાઈમ કાઢ્યો. અત્યારે રાતના 10 વાગ્યા છે, રવિવારનો દિવસ છે અને ખાસ કરીને જમાત અને આપણા એવીની ટીમ અહીંયા બેઠી છે આપણી વાટ જોઈને કે હવે આ પ્રોગ્રામ ક્યારે ખતમ થાય તો અમે ઘરે જઈએ. તો એ માટે પણ જરા લાંબુ થઈ ગયું, માફી માગું છું કે થોડુંક લાંબુ થઈ ગયું, પણ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ અને એક મુહિમ વસ્તુ છે કે આપણે આપણી ભાષા માટે કંઈ પણ કરી છૂટીએ અને જે પણ થઈ શકે એના ઉપર આપણે કામ આગળ વધારીએ. વર્લ્ડ ફેડરેશનના ખોજા હેરિટેજ પ્રોજેક્ટે બનતી કોશિશ કરી છે કે ગુજરાતીને પ્રમોટ કર્યા કરીએ. ઇકબાલભાઈ જાણે છે કે આ વખતે પણ જ્યારે આવ્યો તો આપણે ત્યારે પણ થોડું ગુજરાતી પ્રમોશન માટે કર્યું હતું. ડોક્યુમેન્ટરી પણ મેં ગુજરાતી ભાષાની અંદર બનાવી તો ફીડબેક એ મળ્યું કે અમને સમજ પડી નથી, એટલે આ વખતે હું આવ્યો તો ઇંગ્લિશ ડોક્યુમેન્ટરી લઈને આવ્યો હતો. કારણ કે હવે શું કરે, કારણ કે મેસેજ પહોંચાડવાનું છે. પણ આપણી મહેનત શરૂ રહે ઇન્શાલ્લાહ. અને આપણા જે વ્યુઅર્સ જે હશે આ પોડકાસ્ટને જોશે એ લોકોને પણ અમે આ પેનલ તરફથી દરખાસ્ત કરીએ છીએ કે આ એક ભાષા છે, આપણું એક ટ્રેઝર છે કે જેવી રીતે તમે દાદીમાના ઘરેણાં ને સરખી રીતે સાચવો છો, આ પણ આપણા માટે એક ઘરેણું છે, આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ. તો એને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે આ વસ્તુને સાચવો, કારણ કે અગર આપણે ગુમાવી બેસશું તો પછી આપણે બહુ પસ્તાશું. અને ખાસ કરીને ગુજરાતી ભાષા જે લાઈફ સપોર્ટ ઉપર છે એને રિવાઈવ કરવા માટે આપણે પૂરતી કોશિશ કરીએ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે આ કામ જે આપણે લીધું છે કે એ કામને આપણે આગળ વધારી શકીએ અને એમાં આપણને થોડું ઘણું સક્સેસ અને થોડી ઘણી સફળતા મળે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.